હેલો મિત્રો, શેરબજારની વાતોમાં મિત્રો, શેરબજારમાં બધાએ નફો કરવા માટે રોકાણ કરતા હોય, પરંતુ મારે આજ ખાસ કહેવું છે કે આપણા જે ગુજરાતી મિત્રો છે એ આજે પણ નાના અને ઓછી રકમના પેની સ્ટોક ગોતે છે. આપણું માનસ એવું છે સસ્તું ગોતન છે, પણ એ સસ્તું આપણને મોંઘું પડે. તમારે શેર બજારમાં નુકસાન ના કરવું હોય તો કેટલીક વાતો તમારે ડડ કરવી પડશે. એ પેની સ્ટોક મિત્રો ને ઘણા મિત્રોને મારા ચર્ચા થતાં મેં જાણ્યું છે કે નાની કંપનીના શેરો જોડે એમને ખૂબ ઢગલો રિટર્ન આપશે એમ માની અને એ લોકો 5-10 હજાર 20,000 ક્વોન્ટિટી 2-5 રૂપિયાના ભાવના શેરો લઈ રાખે છે. મિત્રો, આ ખરેખર ખોટું છે અને ઓનાથી આપણને બધાને નુકસાન થાય છે. અને નુકસાન થાય તો જુદી વાત છે, પરંતુ શેર બજારમાં આપણને નફરત થાય છે. આજે તમે જુઓ કે ભારતમાં 4% લોકો શેર બજારમાં કામ કરે છે, જ્યારે અમેરિકામાં 55%, યુકેમાં 30%, જાપાનમાં 30%. આ રીતે લોકો શેર બજારમાં એ લોકો રોકાણ કરે છે અને રોકાણમાંથી પૈસા બનાવે છે. આપણે જે ધારો કે એફઆઈસીની ખરીદીની વાત કરીએ કે વિશ્વના દેશોની ખરીદી છે, એફઆઈસીની બહારની ખરીદી છે. પણ બહારની ખરીદી એટલે શું? બહારની ખરીદી કે અહીંયા મોટા મોટા ફંડો ચાલતા હોય છે અને એ ફંડોમાં લોકો ઢગલો પૈસા રોકે છે અને એ ફંડોમાં જે એકત્ર મૂડી થાય છે એ મૂડી વિશ્વમાં જ્યાં સારું લાગે એના નિષ્ણાતો અભ્યાસ કરી અને રોકાણ કરે મિત્રો. અને આજે શેર બજારમાં ઢગલા બંધ મૂડી આવી રહી છે. હવે આપણે મુદ્દાની વાત કરીએ કે શેર બજારમાં શરૂઆત કરતા લોકો ઓછી કિંમતના શેરમાં ઇન્વેસ્ટ કરે છે અને નુકસાન કરે છે. જો તમારે શેર બજારમાં નુકસાન ન કરવું હોય, તમને વધારે ખબર ના પડતી હોય તો તમે એસઆઈપીથી શરૂ કરો કે ના મારે એસઆઈપી નથી કરવી, મારે તો શેર ખરીદવા છે. તો મિત્રો, તમારે નિફ્ટીના 50 શેરો છે એમાંથી તમારે ખરીદી કરવી. કેમ કે નિફ્ટી 50માં જે કંપનીઓનો સમાવેશ થાય છે તે સારામાં સારું પ્રદર્શન કરે છે, પરંતુ એ 50માંથી કોઈ કંપની પ્રદર્શન સારું ના કરે તો એને નિફ્ટીમાંથી દૂર કરવામાં આવે છે અને એની જગ્યાએ સારી કંપની જે પ્રદર્શન કરતી હોય એ કંપનીનો સમાવેશ કરવામાં આવે. નિફ્ટીમાં જે 50 કંપનીઓ છે, કાયમ 50 કંપનીઓ નથી રહેતી, કંપનીઓ ચેન્જ થતી રહી છે. સારું પ્રદર્શન ન કરતી હોય કંપની એમાંથી દૂર કરવામાં આવે છે અને એની જગ્યાએ બીજી કંપનીનો સમાવેશ કરવામાં આવે. અને તમારે ખાસ વાત, જો તમે આ 5 પોઈન્ટ પકડી રાખો, તમારે નવો શેર લેવો હોય એમાં તમે જો આ 5 પોઈન્ટ પકડી રાખો તો પણ તમે નુકસાનથી બચી શકશો. કે તમારે જૂનો 10 કે 11 વર્ષનો રેકોર્ડ, જે જૂની કંપની છે તેનો રેકોર્ડ તમે 5-10 વર્ષનો જોઈ શકો તેવી કંપનીમાં રોકાણ કરવું જોઈએ, જેથી તમે એનું કે ભાઈ આ મંદીમાં કે કોરોના વખતે એ કંપનીએ કેવું કામ કર્યું છે અને કંપની તેજી મંદીમાં કેટલી થપાટો ગાધી છે અને છતાં કંપની બેઠી થઈ અને દમદાર રિટર્ન આપી રહી છે. આવી કંપની જોઈએ. હવે નવી કંપની હોય તો તમે એના ટેક તો હોય નહીં, એના ફંડામેન્ટ તમે ચેક કરી શકો નહીં. હવે ભવિષ્યમાં કેવું પ્રદર્શન કરશે કે નહીં કરે એ બધી વાતો છે મિત્રો. દાખલા તરીકે આઈશર મોટર 60 વર્ષ જૂની કંપની, અને એ કંપનીએ સારામાં સારું રિટર્ન આપ્યું છે. બ્રિટાનિયા 100 વર્ષ જૂની કંપની, 2012માં તેનો ભાવ 200 રૂપિયા હતો, આજે 4200 રૂપિયા. આઈશર મોટર 10 વર્ષ પહેલાં 153 રૂપિયા ભાવ હતો,
આજે 3500 રૂપિયા ભાવ. મિત્રો, આવી કંપનીઓ જે દમદાર ભારતની કંપનીઓ કામ કરતી હોય અને જૂની કંપનીઓ હોય, બજારમાં અવ્વલ નંબરની કંપનીઓ છે, એમાં રોકાણ કરવું. હવે બીજો તમારે આ મુદ્દાને અનુસરવાનું છે કે કંપનીનો ગ્રોથ કેટલો હોવો જોઈએ અને કંપનીનો આપણા ભારત દેશના જીડીપીના ગ્રોથથી કેટલા ઘણો ગ્રોથ હોવો જોઈએ. મિત્રો, આપણા ભારતમાં જે ભારતનો ગ્રોથ છે 100થી 7%, એનાથી કંપનીનો ડબલ કે 3 ગણો ગ્રોથ હોય એવી કંપની પસંદ કરવી. મિત્રો, કે આપણે પસંદ કરેલી કંપનીનો ગ્રોથ દર વર્ષે 15%, 18%, 20%, 100 તમારે કંપની તમે ગોતો તો તમને ઢગલો પ્રોફિટ થાય. ધડકો રેડિકો ખેતર જેટલી મસ્ત કંપની. દેશનો ગ્રોથ 6% છે અને કંપનીનો ગ્રોથ 10 વર્ષથી 30% છે અને 11 વર્ષથી ગ્રોથ કરે છે. સતત ગ્રોથ કરતી આ કંપની છે. અને ત્રીજો મુદ્દો છે કે કંપની જે ચલાવી રહ્યા છે, જે પ્રમોટરો છે, જે મેઇન માણસો છે, જે લીડરશિપ છે, એના ઉપર કોઈ કેસ નથી. તેઓ કેટલો પગાર લે છે. ઘણા માણસો તો પ્રમોટરો ઘણા રૂપિયા એ કંપની બધી ખેંચી જતા હોય છે, મોટો પગાર લેતા હોય છે, એમના મળતિયાના નામ ખોટી જગ્યાએ ઘુસાડી દે છે અને એ પગાર એ લોકો લેતા હોય છે અને આવી રીતે કંપનીને ચૂસી લેતા હોય છે. આવા પ્રમોટરો નથી, એ પણ તમારે ખ્યાલ રાખવો જોઈએ. પ્રમોટરની ઈમાનદારી ઉપરથી કોઈ સવાલ ઉઠાવે એવી કંપનીમાં રોકાણ ના કરવું જોઈએ. મિત્રો, જે કંપનીમાં પ્રોફિટ નથી, ગ્રોથ નથી, એવી કંપનીમાં પણ રોકાણ ના કરવું જોઈએ. મિત્રો, કે ચોથો મુદ્દો છે કે પ્રમોટરનો હિસ્સો 51%થી વધારે હોય. મિત્રો, એમની મૂડી કંપનીમાં હશે તો એ મસ્ત છે. જો એમની મૂડી કંપનીમાં ઓછી હશે તો એમને કંપનીમાં રસ ઓછો પડશે. તેમનો 5-10% જો હિસ્સો રહી ગયો હશે અને એ સતત જો વેચતા હોય તો એમનો કંપનીમાં રસ ઉડી જશે અને એ પૈસા જ્યાં બીજી જગ્યાએ એમણે રોકાણ કર્યું છે કે બીજી જગ્યાએ જે એમના ઇન્વેસ્ટ હશે એમાં એમનો રસ હશે, કંપનીમાં એમનો રસ કોઈ હશે નહીં, કંપનીના વિકાસમાં એમનો કોઈ રસ નહીં હોય, તો આપણે 51% ઉપરનું હોલ્ડિંગ હોય પ્રમોટરનું, તેમાં રોકાણ કરવું જોઈએ. ધારો કે કોઈ રથ નહીં, 7 ઘોડા રથ ખેંચતા હોય પણ 7 ઘોડા અલગ અલગ દિશામાં જતા હોય તો એ રથ ઊંધો પડે છે. પરંતુ 7 ઘોડાની એક જ દિશામાં નજર હોય તો એ રથ સરસ આગળ ચાલી જાય છે. એમ કંપનીમાં પ્રમોટરો અને પ્રમોટર સાથે જોડાયેલા એમડી, બીજા જે સતત મહેનત કરતા હોય અને કંપનીનો સતત ગ્રોથ કરતા હોય, એમનો પણ વિકાસ થતો હોય, કંપનીનો વિકાસ થતો હોય, એવી કંપનીમાં આપણે રોકાણ કરવું જોઈએ. મિત્રો, અને પાંચમો મુદ્દો છે કે કંપનીનું રેવન્યુ 10%થી વધારે વધવું. કંપનીનું વેચાણ વધવું જોઈએ, કંપનીનો નફો વધવો જોઈએ. ઘણી કંપનીઓમાં વેચાણ વધતું હોય છે, હરીફાઈને કારણે નેચો ભાવ કરી અને કંપની વેચાણ વધારતી હોય પરંતુ એની પ્રોફિટ ઉપર અસર થાય, અથવા તો વેચાણ ખૂબ વધારતી હોય કંપની પરંતુ એટલું બધું માથે દેવું હોય તો કંપની એ દેવું ભરવામાં એનો મોટા ભાગનો પ્રોફિટ ખર્ચાઈ જાય છે અને નફો ઓછો થાય. 10% નફો હોવો જોઈએ અને 10% વેચાણમાં દર વર્ષે વધારો થતો હોય એવી કંપની ગોતો અને આવી કંપનીઓમાં તમે ગોતી રિસર્ચ કરી અને રોકાણ કરો. ભલે જૂની કંપની રહી, ભલે ચાલી જેવી કંપની રહી, ભલે કંપનીના 10 ગણા કે 20 ગણા ભાવ વધી ગયેલા હોય એની ફિકર મત કરો, પરંતુ કંપની સતત ચાલતી હોવી જોઈએ, કંપનીનો ગ્રોથ સતત ચાલતો હોવો જોઈએ. પેની સ્ટોક મત ગોતો. પેની સ્ટોકમાં મિત્રો કશું જ નથી. ઘણી કંપનીઓમાં તો પ્રમોટરનો હિસ્સો 0 હોય, 5% હોય, 2% હોય. બધું રિટેલ રોકાણકારોને વળગાડી અને લેભાગુ પ્રમોટરો નીકળી જવાની કોશિશ કરતા હોય આવી કંપનીમાં રોકાણ ના કરવું જોઈએ. ભલે મારા જેવા કોઈ વિડીયો બનાવે કે ગમે તે કરે, ચેનલ ચલાવવા માટે વિડીયો તો બનાવવા પડે, પણ સાચી સલાહ એ છે
કે તમારા પૈસા તમારે એવી જગ્યાએ રોકાણ કરવું જોઈએ જેથી તમને સારામાં સારું બેનિફિટ મળે. શેરબજારમાં 20,000 50,000 કંપનીઓ છે ને એમાંથી 5,000 તો કંપનીઓ એવી છે કે જે કશું પણ કામગીરી કરતી નથી, ખાલી એની બેલેન્સ શીટ ખોટી બતાવે છે અને લોકોને ભરમાવી અને ઓપરેટરોની ચાલથી થોડી ઘણી ઊંચા નીચે થતી હોય છે. આવી કંપનીમાં રોકાણ ના કરવું જોઈએ. દમદાર કંપનીઓ, જાહેર જીવનમાં દેખાતી હોય કંપનીઓ, એમની કામગીરી દેખાતી હોય એવી કંપનીઓમાં રોકાણ કરો. થેન્ક યુ. આભાર.